આ બધી વાતો જેટલી, કારણ કે ઘણી વખત ઘણાને એમ લાગે કે આટલા પૈસા કલાકારો આ લે, પણ અમે કાંઈ લેતા જ નથી. અમે આખી રાયતુની રાયતું કલાકોની કલાકો બોલીએ છીએ. બાકી બોલિવૂડવાળાને ખબર જરીક વાવડ તો પૂછો કેટલા લે છે. ખાલી લગ્નમાં હાજરી થવા તો બોલાવજો, અને આપે હું એ કાંઈ મેળ નહીં. વિસ્કી પીએંગે વો પીએંગે, ગીત પાછા એવા શીખાડે. હા હા, રાત કો આएंगे हमने તું જો લે જાएंगे. બાપનું રાજી છે તારું હાવ. ગીતો એવા કાઢે છે, ઓહો હો. એવાને સાંભળતાય નહીં ને અમુક બોલાવતાય નહીં. હા, અમારા પ્રોગ્રામમાં એક બેન હમણાં ઊંચા થઈ થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુआ है બેન, क्या हुआ है કીધું આ હોય કઈ. પણ એ નહીં, ફિલ્મમાં તમે જો, ફિલ્મમાં કેવું, બોલિવૂડમાં કેવું ખબર, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા. ક્યાં કામ થા, તમે વિચાર તો કરો. આપણે ઘરે, આપણે કોઈને ઘરે જઈ અને કોઈક એમ કહી દે તો અહીંયા શું કામ હતું તમારું, તો આપણી દિશા કેવી થાય, ક્યાં કામ થા. અને એમાં એવું છે બોલિવૂડમાં બધે, પણ આપણે ત્યાં કેવું છે ખબર, ક્યાં કામ થા નહીં કે તો ભગત બાપુ કહે છે શું કે, એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. અમારી ગીરની બનેલી ઘટના છે. દેવાનંદભાઈ કરી અને ચારણ, દુકાળ જેવું નબળું વરણ, ભેહું બધી મરી ગઈ ને એક ભેં દૂધણી હતી, ખાખમાં ખવડાવીને ઝાડના કડાયાના સોલ પાડી પાડીને ખવડાવીને રાખેલી. ગરીબ માણા ઠામડા પોતાના, એ વખતે ઠામડા એક ધન ગણાતું, ત્રાંબા પિત્તળના, એ બધા દઈ દીધા. મહેમાન આવે તો એને મજા આવે ને એમાં એક કહાની ત્રાહળી બસેલી ખાલી ને એક ભેં. અને એમાં એક કવિ આવ્યો, બહુ સારો કવિ. એ કવિ આવ્યો આંગણામાં, આને દેવાનંદભાઈ ને મોજના તોરા છૂટી ગયા. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારે ની આવડો મોટો કવિ. જ્યાં કોઈ મોટા મોટા રજવાડામાં જાય તો એને મહારાજાઓ એટલા માન આપે ને, એ મારે ઝૂંપડે આવ્યો ગરીમાં. બહુ રાજી થયો, બહુ રાજી થયો, રોક્યો. મોજના તોરા છૂટે, કહું તૂટે છે. પણ મુદ્દો એ છે, પોતાને ઘરે રોક્યા એમાં વિચાર કરે છે કે હાય હાય હાય, મારા ઘરમાં તો કાંઈ નથી, હવે હું શું કરું. હું આને ખાલી ભેંસનું દૂધ નકરું પીવરાવું, ભેંસ છે એક દૂધની, પણ મારે લોટે પૂરો નથી, ઘરમાં ચોખા નથી ને દૂધ પાક ખવડાવત. અને હું કરું ની વળ ખાય, ઘડીક રોહડા બાજુ જાય, ઘડીક મહેમાન પાસે આવે, ઘડીક ફળિયામાં વયો જાય, હક ન થાય કે મારે મહેમાનને મોજના તોરા કહું તૂટે પણ હું ખવડાવું. એમના પત્નીને ખબર પડી ગઈ, ચારણિયાણીને, ચારણ મૂંઝાણો છે, આને અર્ધાંગના કહેવાય, જોજો. કીધું કે અહીંયા આવો તો જરાક. રહોડા બાજુ ગયા, કીધું મૂંઝાણા ને કે હા જરાય ચિંતા ન કરતા, મહેમાનને દૂધ પાક જમાડશો. કે પણ દૂધ તો બહેનનું છે પણ ચોખા. એ કે હું હમણાં અહીંથી બાજુમાં દીકરી છે ને પાડોહીની, એને બોલાવું છું. એ દીકરી છે ને, હું આપણી એક કહાની તાહળી છેલ્લે બચી છે, એ તાહળી એને આપું ને, એ તાહળી આપી દે ને એને, તો એ ચોખા આપજે ને દૂધ પાક કરીને આપણે મહેમાનને જમાડી દેવું. ભલામણા કહાની તાહળી છેલ્લી બચી હતી, એ આપી અને દૂધ પાક બનાવ્યો, એ ચોખા લઈ આવીને ભેં ધોઈને અને મોજના. પછી તો ઓને મોજ આવી ગઈ, આજ મેં કવિરાજને જમાડી દીધો. સાંજે બેઠા, આજુબાજુના બધા ગામડું નાનું હોય નેહડું બધા સાંભળવા આવ્યા, કવિ આવ્યો છે અને કવિને કવિતાઓનો ધોધ વસૂટે. ન જાગે ન જોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન સતી કરંતી કે લોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, ઉદાનમ ગપાનમ ગેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી. એક પછી એક કવિતાઓ બોલે, મોજના તોરા છૂટે. એમાં બીજા નેહડા વાળા એવા હતા, એને મોજ આવે કંઈક ને કંઈક કવિરાજને આપી દે. કોઈ પાઘડી બાંધી હોય, કોઈ ફાળીઓ આપી દે, એ વખતે એવું મોજ આવતી. કોઈ કાંઈ પહેર્યું હોય તો એ આપી દે. આને કહું તૂટે પણ દેવું હું કાંઈ ન મળે. વળી મૂંઝાડો ઘૂમરે સડ્યો અને ધીરેક દિન એક બાજુ ઓરડા બાજુ ગયો ને, એની પત્નીએ કીધું કવિરાજને કંઈક દેવાનું મન થાય કે દેવું છે પણ દેવું હું. એને કીધું ભેં આપી દે. હે, આ મોજ કેવી છે, મારું કહેવાનો અર્થ કેવા માણસો જીવતા છે. એ કે આપણી ભેં દૂધની છે, એ આપી દો કે આપણે પછી ખાયું શું, કે એ તો દેવા વાળો દ્વારકા વાળો અને જોગમાં એ આપી દે, બાકી તમારી મોજ પાછી ન જ આવી જોઈએ. હવે આ મોજ છે, આ કોણ સમજી શકે. અને એને ભેં આપી દીધી. પછી કે મને એમ કે તારું મન કોચવાય ને તો કવિને એ દૂધ હદે નહીં, મને કઈનું મન થતું હતું અને ભેં આપી દીધી. કવિ ભેં લઈને નીકળી ગયો, પણ કવિએ જેવો તેવો નહોતો. એ તો ઓલાને મોજ આવે એટલે લઈને નીકળ્યો. બાજુના જે કાંઈ મોટા ગામ હતા ત્યાં જઈને કવિતાનો ધોધ વસતે, કાહુ કે ચિત્ત મેં હે ધરણીધર, કાહુ કે ચિત્ત મેં શંકર દાતા. કવિતાઓને વાર્તાઓ કરે, જ્યાં જઈને સામે મોજ આવે કે હું જોઈ કવિરાજ કે ભેં આપો. 1 2 3 50 ભેહું ભેળી કરી અને 50 ભેહુંનું ખાડું આખું હાંકી
અને ઓલાની જોકમાં જઈને ઉતારીને કીધું કે તે એક આપી હતી ને આલે એની આ 50 આપું છું ભલા માણસ, મારે તારું જોતું નતું, તારું દિલ માપવા માટે હું તો આવ્યો તો ભલા માણસ. આ જે વાત છે એ દાતારી રૂપી ઈ પણ તત્વ છે, ઈ સુરવીર રૂપી પણ તત્વ હોય છે. એને પછી ગમે એવું ટાણું હોય ત્યારે એને ટાણું જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. સીધી જ વાત. ઘણીવાર હું મારું ગીત છે એની કડી કહું છું, ટાણું હાચવી દો. અત્યારે તમે આ આવ્યા છો, મારે બોલીને ટાણું હાચવાનું અમારે બધાને. તમારે ગોળ હોય તો પૈસા ન કર, હારો પડકારો 3 કલાક આ સારી રીતે બેસી જાવ ને તમે તોય તમારો ફાળો છે. આ યજ્ઞ છે, આ કોઈ મનોરંજનનો ખાલી પ્રોગ્રામ નથી. આ લક્ષ્મણદાસજી બાપાના ભજનનો એક ધૂણો ધકે છે, એનો 10મી પુણ્યતિથિ એનો યજ્ઞ ચાલે છે. એમાં તમે બધા આહુતિ દેવા આવ્યા છો. ખાલી જાગી જાવ ને 2, 3, સાડા 3 કલાક તોય તમારો યજ્ઞમાં ફાળો છે. અને એવી રીતે જેણે જેણે હાચવા ટાણા, કિંમત ટાણાની છે અને આપણે ટાણા હાંચવી લઈએ એટલે એક એવી પરાશક્તિ છે જે આપણા ટાણા હાચવવા માટે કાયમના માટે ઊભી છે. એટલે એ હકીકત ભગવાન કૃષ્ણે તો ગીતામાં છાતી ઠપકારીને કીધું છે, અર્જુન 10 ડગલા ભરીને તો 90 ડગલા ભરવા માટે તૈયાર છું, પણ એકવાર તું હામો હાલી તો જો ભલા માણસ ખબર પડે. મને ગમે છે આ પ્રસંગનું, ઘણીવાર કહું છું. મહાભારતનું યુદ્ધ ચાલુ થયું, 1 દી 2 દી 5 દી એક પછી એક દિવસો જવા માંડાણા. એમાં એક દિવસ પૂરો થયો અને રાત્રિ થઈ અને દુર્યોધનને અંદર પીડા ઉપડી કે મારી જીત નહીં થાય, ભીષ્મ પિતા બરાબર લડતા નથી. ભીષ્મ પિતાના તંબુમાં જઈ, આ વાત શ્રદ્ધાની છે સાંભળજો, ભીષ્મ પિતાના તંબુમાં જઈ અને દુર્યોધન માંડ્યો મોટી મોટી વાતો કરવા અને ખીજાવા માંડ્યો, દાદા ગાડે મારે બેઠા છો અને ગીત તમે પાંડવોના ગાવ છો, તમે પાંડવોને બચાવવા માંગો છો, તમારે પાંડવોને નુકસાન નથી કરવું તો પછી એના ભેગા વયા જાવ નહીં. તમે મારું અન્ન ખાવ છો, કપટ કરો છો તો તમે મહાન કહેવાના, તમે પિતામાં કપટ કરો છો, તમે પાંડવોને મારવા નથી માંગતા. માંડ્યો બોલવા. બહુ જ્યારે બોલ્યો ને ભીષ્મ ઊભા થયા ભાઈ દાદો અને પ્રતિજ્ઞા કરી તો સાંભળી લે દુર્યોધન, હવે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂત ન કહાઉં. કાલ હવારનો સૂરજ ઉગે અને હાથમાં ન્યા સુધીમાં કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ ન કરે તો કાં કૃષ્ણને કાં હથિયાર ધારણ કરાવું, નકર ધરતી માથે પાંડવોને જીવતા ન રહેવા દો. આ મારી પ્રતિજ્ઞા છે. જા હોઈ જા. પણ નીંદર તો તોય ક્યાંથી આવે? ઈ એને પ્રતિજ્ઞા કરી. ભગવાન કોને કહેવાય તમે જોઈજો. ન્યા એને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી, અહીંયા કૃષ્ણને પેટમાં પીડા ઉપડી. આ છે આપણો ભગવાન. જો આવા બાવલિયાઓ આપણને નજીક આવવાનું શીખાડે છે. હા એટલે કહું છું, ભગવાન કૃષ્ણને પીડા ઉપડીને ઊભા થયા, હાલતા થયા. એ પોતાના તંબુમાંથી નીકળી અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ ધીરેક દિન પડદો આખો કરીને આમ જોયું શું કરે છે એમ. તો એ હૂતો નતો, ભાલાને ધાર કાઢતો હતો, ઝેર પાતો હતો. પડદો આમ કરી નાખ્યો. ભીષ્મ ત્યાંથી યુધિષ્ઠિરના તંબુમાંથી નીકળી જોઈ અને પછી ભીમના તંબુમાં જઈને આમ કરીને જોયું. ભીમ છે એ ગદા હમળે છે, આમ કરે, કારણ કે કોઈ હુતા નથી 18 શ્રેણીમાં. ત્યાંથી આવી નકુલના તંબુમાં જઈને જોયું, ઈ તરવારને ઝેર પાય છે. સહદેવના તંબુમાં જઈને આમ કરીને જોયું, ઈ તરવારને ધાર કાઢે છે. એક પછી એક બધાયને જ્યાં નજર કરે છે ને ત્યાં બધાય કંઈક ને કંઈક કામ કરે છે, પણ કોઈ હુતા નથી, કારણ કે કાલે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે. પણ થાતા 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 સાંભળજો, અર્જુનના તંબુમાં આવીને આમ પડદો કર્યો ને, ઘસઘસાટ 18 ક્ષણીમાં લાખો માણસમાં એક જ અર્જુન ઘસઘસાટ ઊંઘમાં હૂતો હતો. ઘસઘસાટ ઊંઘમાં હૂતો તો અર્જુન. કૃષ્ણે આવીને ચાબુ ખડાડ્યો પગના અંગૂઠામાં, બેઠો થઈ ગયો અર્જુન. લે પ્રભુ અત્યારે તો કે તને નીંદર આવે છે? તને નીંદર આવે છે તને? કે લે અટાણે રાતે થવાનું જ હોય ભગવાન, હું તમે પણ એમાં શું વાંધો? અરે પણ ઓલા ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કૃષ્ણ કે અર્જુન, અને તને નીંદર આવે છે? કે હા મને નીંદર આવે છે. તને નીંદર આવે છે? કે હા. શું કામ નીંદર આવે છે તને? બીક નથી લાગતી? એ વખતે કૃષ્ણે કીધું મારે તમારા જીવનમાં ઉતરવા જેવું છે. કૃષ્ણે એટલું જ કીધું, કૃષ્ણને અર્જુને એટલું કીધું, સાંભળી લ્યો તમે કહો છો ને મને શું કામ નીંદર આવે છે? મારો કનૈયો જાગે છે ને એટલા માટે અર્જુન હૂતો છે. ભલા માણસ, હા 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 હા, આને ભરોહો કહેવાય. મારો કૃષ્ણ જાગે છે એટલે હું હૂતો છું. મારો કૃષ્ણ હોઈ જાય તો પછી મને કોઈ દી નીંદર નહીં આવે. એમ અંદરની શ્રદ્ધા, અંદરનો ભાવ. એ જ્યારે મસવેદ કરવા જવાનો હતો, યુવા ધનને શ્રદ્ધા બેહે એટલા માટે આ વાત બાપુના સાનિધ્યમાં કરું છું. અને અર્જુનને સમજાવે છે કૃષ્ણ ભગવાન, આવી રીતે ત્રાજવામાં પગ રાખવાના છે, આવી રીતે ઊભું રહેવાનું છે, આવી રીતે પાણીમાં જોવાનું છે. ઉપર માછલી ફરતી હોય છે, બાણ ઉપર મારવાનું. પાણીમાં માછલીની આંખ દેખાય, ઈ નિશાન લઈને આમ ઉપર બાણ મારવાનું, જોવાનું નીચે. બહુ સમજાયું. બસ આમ કરજે, આમ કરજે, આમ કરજે, આમ કરજે, બધું કીધું ને.
પછી અર્જુન છેલ્લે બોલ્યો એ કે પ્રભુ બધુંય મારે કરવાનું, તમારું શું કામ, તમે શું કામ ના? એમ અર્જુનને ભગવાન કૃષ્ણ કે તારાથી નહીં થાય હું કરી, હે તારાથી નહીં થાય હું કરી. તો અર્જુનને અભિમાન આવ્યું, મારાથી હું ન થાય, હું ગાંધીધારી અર્જુન છું. એમ કે હા તો સાંભળી લે અર્જુન, તારાથી નહીં થાય હું કરું એટલે પાણીને સ્થિર હું કરી દે, એ તારી તાકાત નથી ભલા માણસ, પાણી સ્થિર બીજા કોઈથી ન થાય. હા હા, એમ આપણે ગામમાં, કુટુંબમાં, પરિવારમાં ગમે એટલા મથવાની જવાબદારી આપણી ભેળા રાખવા હતું, પણ છેલ્લે પાણીને સ્થિર તો દ્વારકા વાળો કરે, લક્ષ્મણદાસ બાપુ જેવી કોક ચેતના સ્થિર કરે. અને હમણાં મારા પ્રોગ્રામમાં કહેતો ફરું દસુભા કે તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હોય, તમારું ગામ સંપૂર્ણ સુખી હોય, તમારા ગામમાં બધા હપીને રહેતા હોય, તમારા ગામનો બહુ વિકાસ થયો હોય, તો કોઈ દી એવું ન નક્કી કરી લેતા કે તમારા ગામમાં બુદ્ધિશાળી માણસો રહે છે એટલે તમારું ગામ સુખી છે ને હોપ છે. બુદ્ધિશાળી હોય હાચી વાત, પણ તમે બુદ્ધિશાળી છો એટલે સુખી સંપન્ન શાંતિ નથી તમારા ગામમાં. તમારા ગામમાં 5 માણસો એવા હશે જેનો પરમાત્મા સાથે સીધો તાર હશે, એ તમને ખબર નહીં હોય ભલા માણસ, ત્યારે તમારું ગામ સુખી હોય. કોઈના ઘરમાં સંપૂર્ણ શાંતિ હોય ને સુખી હોય ને તો નક્કી કરજો કોઈક સ્ત્રી પાત્ર સહન કરતું હોય છે તો જ તમારા ઘરમાં શાંતિ હોય, નકર કોઈ દી શાંતિ રહે નહીં. કાં વહુ સહન કરતા હોય, કાં દીકરી સહન કરતી હોય, કાં માં સહન કરતી હોય, સાસુ કોક સહન કરતું હોય તો જ સંપૂર્ણ શાંતિ ઘરમાં રહે. આ હકીકત છે, હકીકત છે. અને એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ ચેતનાની વાત અહીંયા આવી છે. અને અર્જુનની વાત નીકળી એટલે કહી દઉં, અર્જુનને ભગવાન કૃષ્ણને એકવાર વાદ વિવાદ થયો. આપણને ઘણી વાર થઈ ને, હું જ કરું છું બધું, હું હતો તો આ બધું આમ થયું, ઘણા તો કેવી આ ગામમાં ગમે એ ગામમાં સારું, એ આપણા ભાઈડાના આઈડિયા. કોકનું ઊંધું માથે નાખ્યું હોય એ ન કે આપણા આઈડિયા, બોલા નોખા પાડી દીધા હજી ભેળા નથી, એ આપણા આઈડિયા, એવું હોય ન કે. એક જણા બાપો ગુજરી ગયો ને, બાપો તો 2 જણા ખરખરે ગયા. તો ખરખરે ગયા ને તો બેઠા તેમાં ઓલો ખરખરે આવ્યો તો એક જણો એને છોકરા, બાપો ગુજરી ગયો તો એને છોકરાને કહે તમારા બાપાએ જિંદગીમાં એક કામ બહુ સારું કર્યું. તો ઓલો હમો થઈ ગયો છોકરો કે મારો બાપ કોઈ દી સારું કામ જ ન કરે, તો મારા બાપે સારું કામ કર્યું શું હોય છે, એને ઈ તાલાવેલી જાગી, સમજ્યા? ઈ કે મારા બાપે હું સારું કામ કર્યું, ઈ તો કયો, ઈ કે આ ગુજરી ગયો ઈ. બાકી તો માગ્યા મોટરસાયકલ લઈને 50 કિલોમીટર કોકની હગાયું તારો બાપ તોડાવી આવતો, એ અમને ખબર છે ભલા માણસ. એની ક્યાં વાતું રહે વીર, અહીંયા ભલા તણિયું ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડશે નહીં, એની વાતું નથી. અર્જુનને કૃષ્ણને વાદ વિવાદ થયો. અર્જુન કે પુરુષ બળવાનો હોય, ભગવાન કૃષ્ણ કે એવું નથી અર્જુન, સમય બળવાનો. તો નહીં, પુરુષ બળ, હું બળવાન છું. ભગવાન કૃષ્ણ કે તો આમ વગડામાં જા, તને અનુભવ થાય. અર્જુન ગાંડી ખંભામાં નાખી અને વગડામાં મીંડો ભાગવા આમ જંગલમાં, એમાં કોઈક સ્ત્રીઓ રાયડું નાખતા હોય એવો અવાજ આવ્યો, બાયુ માણસ રોતા હોય એવો. અર્જુન હળી કાઢી ન્યા ગયો, ન્યા જઈને જોયું ને તો 2 સ્ત્રીઓ ઊભા હતા અને એક વિશાળ કાયાવાળો યોદ્ધો ઊભો હતો સામે. અને ઓલા બાયુ માણસને કહેતો હતો કે તમારા ઘરેણા બધા કાઢી દો, નકર તમને બેયને મારી નાખીશ, ઘરેણા મને આપી દો નકર મારી નાખીશ. અર્જુન ન્યા જઈને ગાંડી ચડાવીને કે બાયુ માણા હામો હું મોટી કરે છે, એટલી બધી વાયડા ઉભરાઈ જતી હોય વયો આવી મારા હામો. આ તો અર્જુન વયો આવી કે મારા હામો, બાયુ હામો હું થાશો, ઘરેણા ઉતારી દે. તો ઓલો કે તારા જેવાને તું ગોતું છું, અર્જુનને કે. એ હામો હાલતો થયો, અર્જુને ગાંડી સડ્યું ધાણા નાના, પણ અર્જુનનું ગાંડીમાંથી જેવું ધનુષ છૂટે એવું ઓલો હામો આમ કરીને પકડી લે, છોકરું બાજરાના મલોખાને ભાંગીને નાખી દે અને મીંડો હામો હાલવા, વિશાળ કાયાવાળો. અર્જુનને વિચાર થયો હાથ મારી નાખશે. અર્જુન પાછો અટતો જાય ને બાણ મારતો જાય, પાછો અટતો જાય ને બાણ મારતો જાય, ઓલું હાલ્યું આવે હો. પછી તો અર્જુનને ભીહટ પડી ગઈ, હવે કરવું હું? એમાં અર્જુન હડતો જતો હતો ને, એમાં એને પાસે કંઈક ભટકાણું. એટલે એમ થયું હું ભટકાણું, આમ જોયું ને તો એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો, એક યોદ્ધો આડો પડેલો, એ બેઠો થયો આમ અર્જુન ભટકાણો. તો અર્જુન એને જોઈને કે જેમ ડૂબતો માણસ તણખલું પકડે એમ એને જોઈને અર્જુન કે મને બચાવી લે ને ઓનો મને મારી નાખશે. ઓલો કે મારી વાહે વયો આવે, વાહે ઊભી જા. ઈ એની વિશાળ કાયાવાળો આવ્યો તો, હાથ પગ કપાઈ ગયેલો, એક હાથ ને એક પગ કપાઈ ગયો. એ કે મારી વાહે વયો આવે, તારું રૂવાડું ખાંડું ન થાય. તો ઓલો અર્જુન એની વાહે હતાઈ ગયો. તો ઓલો આવ્યો, ક્યાં ગયો મારો સોરો? ઓલો કે આ રહ્યો મારી વાહે. અર્જુન કે આ તો આશીર્વાદ આપીને માથે મરવી નાખશે મને તો. એટલે અર્જુન તો વાહે મંડી ભીહેટ પડવા, પણ ઓલો યોદ્ધો હતો ને હાથ પગ કપાઈ ગયેલો, ઓલો હામો આવતો તેને કે પાછો વળી જા, પાછો મારી ખબર છે ને તને, પાછો વળી જા, ન કરે એક જ હાથ છે મારે, પણ એક હાથે એક નાખી તો માથાના ભૂરચા બોલાવી દઈશ. તો ઓલો બી ગયો,
બોલો પાછો વળી ગયો. અર્જુનના ગાંડીવમાંથી નીકળેલા ભલકાને ભાંગી નાખતો હતો એ પાછો વળી ગયો. પાછો વળીને ઓળખ વહી ગયો. પછી અર્જુને હાશ કર્યું. પછી અર્જુન વિચારમાં પડી ગયો કે હા અર્જુન વિચાર કરે કે હું ગાંડીવધારી અર્જુન, કોઈ હામી તાકાત નથી ઊભી હગે. એને હજી ઓળખાણ કીધું ને તો પોતે મનમાં કરે અને હું અર્જુન અને મારા બાણને ઓલો ભાંગી નાખતો હતો. તો ઓલાને પૂછ્યું એણે, એ કે હું બહુ મહાન યોદ્ધો છું અર્જુન કે, પણ નામ એ કે પછી આપી, પણ હું એવો યોદ્ધો છું તાકાત નથી કે મારી સામે કોઈ ઊભી હગે. છતાંય મારા બાણને ઓલો ભાંગી નાખતો હતો હાથમાં લઈ લઈને. એવો યોદ્ધો ઈ હતો. તો એવો યોદ્ધો ઈ હતો તો ઈ યોદ્ધો તારાથી બીન વયો ગયો તો તું કેવો? અને તું એવો છો કે ઓલો તારાથી બી ગયો તો તારા એક હાથને પગ કોણે કાપ્યા ઈ તો કે? ઈ યોદ્ધો કેવો હોય છે? ઓલો કે ધરતી માથે 5 પાંડવો છે અને પાંડવોને કૌરવોને યુદ્ધ હાલતું ત્યારે કૌરવ સેનામાં હું ઊભો હતો. પાંડવોમાં અર્જુન નામનો યોદ્ધો હતો. એણે શબ્દવેદી બાણ મારીને મારો એક પગ ને એક હાથ ને પગ કાપી નાખ્યા છે. હું જીવું છું એટલા માટે 5 પાંડવોમાંથી એકાદો ભેળો થાય તો કાચે કાચો ખાઈ જાઓ. તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો હું અર્જુન છું. ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી અર્જુન કે તો રામે રામ કે હું નીકળું, મારે થોડીક ઉતાવળ છે. ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને કાબા એટલે ટાણું જેને હાચવા ટાણા. માતાઓ બહેનો અહીં બેઠા છે. કોઈ પણ બેન દીકરી હાવ ગરીબ હોય, હારું ગરીબ હોય પોતાનું, કોઈ બેન દીકરી હાવ ગરીબ હોય, હાહરિયામાં પોતે હાવ ગરીબ હોય અને ભાઈ છે એ બહુ પૈસાવાળો હોય અને બેનના ભાણિયાઓના લગ્ન હોય અને ભાઈને કંકોત્રી મોકલે બેન અને ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે એટલે લગ્નમાં નહીં પહોંચી શકું પણ પછી આવી જઈશ. અને લગ્ન પૂરા થયા પછી ભાઈ હારામાં હારો દુબઈથી આમ હાર લઈ આવે ડાયમંડનો અને બેનને આપે ને તો ટાંકણખાર બેન હોય તો કહી દે કોઈક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. ભલા માણસ, કારણ કે ટાણું ન હાચવું એને. પણ એની વાત અવળી હોય. બેન બહુ પૈસાવાળામાં હારે હોય, ભાઈ હાવ ગરીબ હોય, બેનને ખૂબ સારું હોય અને બેન કંકોત્રી મોકલે અને ભાઈ વિચાર કરે કે મારી બેન માટે હું લઈ જાઉં અને પછી અભેરાએથી જૂનો કાંધીએથી તાહડો પીડ્યો હોય એ તાહડાને ઓટાવી નવો કરી અને પસેડીમાં ખંભે બાંધીને આવી જાય. બેનનું હાહરિયું બહુ પૈસાવાળું એટલે કેટલાય લાખો રૂપિયાના મામેરા દેવા માંડવામાં આવીને ઊભા હોય પણ એ બેન છે ને પોતાનો ભાઈ ત્રાહડો લઈને આવીને ઊભી જાય ને બેને લાખોના મામેરા બેનને ન દેખાય, બેનને તો ભાઈનો ત્રાહડો જ દેખાતો હોય. મારો વીર આવી ગયો, તાણે આવી ગયો, મારું ટાણું હાંચવા આવી ગયો. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે જેણે જેણે હાંચવા ટાણા એના ઇતિહાસ લખા.